નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. જાનકી બોડીવાલા મારી જોડે બેઠા છે. હું શા માટે આવ્યું છું એમ તો તમને ખ્યાલ છે, એટલે બહુ વધારે બોલવું નથી. ઔપચારિકતા કરવી પડે એટલે કરું છું. આમ તો આખો દેશ હવે એમને ઓળખે છે, પણ એક જુદી ઓળખ પણ મેળવવી છે. ખાસ તો ગુજરાતીઓને જાણવું હશે કે જાનકી બોડીવાલાની શરૂઆત કઈ રીતે થઈ અને આઈફા એવોર્ડ જ્યારે એમને મળે છે અને હવે ભવિષ્યમાં એમનો જે આખો પ્લાન હશે કે આ ફિલ્ડમાં એમને ક્યાં સુધી પહોંચવું છે, આ બધી એમની સફર આપણે અહીં બેસીને માણવી છે. પહેલાં તો જાનકી અભિનંદન. અને આખા થેન્ક યુ સો ગુજરાતને મચ. ખરેખર અમે બધા પ્રાઉડ ફીલ કરીએ છીએ. ઘણીવાર એવું છે કે તમે આપણે ગુજરાતીનું એચિવમેન્ટ છે ને દરેકને ખુશી આપતું હોય છે. એવા ઘણા લોકો હશે કે અમે તો આપણે એકબીજાને ઓળખીએ છીએ તો કદાચ હું ઇઝીલી તમને મળ્યો, પણ જે લોકો તમને પ્રેમ કરે છે, જે તમને જુએ છે, બધા ખુશ થયા છે. અને એમના વતી હું તમને અભિનંદન કહું છું. થેન્ક યુ સો મચ. કારણ કે ખરેખર જે પ્રેમ મને લોકોથી મળ્યો છે અને ખાસ કરીને જે ફેટર્નિટીથી જે પ્રેમ મળ્યો છે, બધા દર વખતે મારી કંઈ પણ અચીવમેન્ટ હોય તો એમની સ્ટોરીમાં શેર કરે છે અને મને મેસેજ કરે છે કે વી આર રિયલી હેપી ફોર યુ, વી આર પ્રાઉડ ઓફ યુ. તો એ દર વખતે મને આમ જોઈને થાય કે યાર કેટલા, એટલે આપણી જે ઇન્ડસ્ટ્રી છે ભલે બહુ નાની ઇન્ડસ્ટ્રી છે, પણ બધા કેટલા ભેગા થઈને રહે છે અને બધા એકબીજાની અચીવમેન્ટ છે ને એ શેર કરે છે પોતાના પેજ ઉપર. જેમ કે મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે થોડા ટિપિકલ ક્વેશ્ચન આવે અને તમારો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે પત્રકારોને જ્યારે ફેસ કરો ત્યારે કે એ જ બધી જૂની એક કેસેટ રેકર્ડ વાગશે અને એક જવાબ દેવાનો છે, પણ તમારી જર્નીના કેટલાક સવાલનું રિપીટેશન થશે. માનીને ચાલો કે એક એવું ઓડિયન્સ પહેલી વાર આવ્યું હોય કે તમારા વિશે ન જાણતું હોય, એ બધું જ આપણે તમને મારે પૂછવું છે ને આપણે ઓડિયન્સને વશમાં કરવાની વાત છે. એક ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરવ્યૂ કરવો છે. કરીએ. આઈફા એવોર્ડનો તમે જ્યારે સ્વીકાર કર્યો અને ખાસ તો શાહરૂખ ખાન તમને જ્યારે એવોર્ડ આપે છે, તમને રિસીવ કરે છે, તમને સન્માન આપે છે, એ જોયું છે. બે સન્માન તમને મળ્યા જીવનમાં, એક આઈફા અને શાહરૂખ ખાન તરફથી જે મળ્યો. એ જે શબ્દો છે, જે ફિલિંગ્સ, જે તમારી લાગણી છે ને, શબ્દોમાં સમજાવો. એ મેં આખો એક વિડીયો નાખ્યો છે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. કારણ કે હવે આખી ઘટના કેવી થઈ હતી હું તમને સમજાવું. હવે જ્યારે કોઈ પણ આપણે કેટેગરી અનાઉન્સ કરીએ તો મેલ અને ફિમેલ બેક ટુ બેક થઈ જ જાય. હવે મેલ કેટેગરી અનાઉન્સ થઈ ગઈ, અવોર્ડ પણ મળી ગયો અને પછી એક સેગમેન્ટ ચાલુ થઈ ગયો. એટલે મને થયું કે ઓકે ફિમેલ શું થયું, ભૂલાઈ ગયું હશે કે હશે, કંઈ નહીં. હું તો કામલી બેસી રહી, કારણ કે એક હોય ને આપણને પણ જો હવે આપણી કેટેગરીમાં હવે સેગમેન્ટ ચાલુ થયો છે તો તો એક સેગમેન્ટ થયો. શાહરૂખ સર આવ્યા સ્ટેજ પર, જે આઈફાના જે મેઇન માથા છે એમને અવોર્ડ્સ આપ્યા અને એવી રીતે બધું થયું અને પછી એ આવીને બેસી ગયા નીચે. તો હવે થયું કે ઓકે હવે કંઈક નવું ચાલુ થશે, કારણ કે એક આખું સેગમેન્ટ તમને ભૂલાઈ જાય એવું હતું કે હવે તો મને નહીં લાગતું કે ઓકે કોઈ આ કેટેગરીનો અવોર્ડ પણ આવશે, સ્કીપ થઈ ગયું હશે કદાચ. અને પછી કરણ સર સ્ટેજ પર અનાઉન્સ કરે છે કે સર વી વોન્ટ યુ ટુ અનાઉન્સ વન કેટેગરી, કેન યુ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ અનાઉન્સ ધીસ અવોર્ડ. તો શાહરૂખ સર ઉપર સ્ટેજ પર આવે છે. ત્યારે અમને થાય છે કે તો આ તો ના જ હોય, ફિમેલ કેટેગરી તો સપોર્ટિંગનું એ ના જ અનાઉન્સ કરવાના હોય, એવું જ મને હતું. મને થયું હશે પતી ગયું, સ્કીપ થઈ ગયું હશે. અને એ બોલ્યા કે નાઉ પ્રેઝેન્ટિંગ ધ અવોર્ડ ફોર સપોર્ટિંગ એક્ટ્રેસ ફિમેલ એન્ડ ધ અવોર્ડ. ત્યારે મારા માટે દુનિયા સૂન થઈ ગઈ હતી. ત્યારે કાયદેસર મારા માટે આખી દુનિયા સૂન થઈ ગઈ હતી કે આ શું છે, મને નહીં ખબર પડી રહી અત્યારે. અને એ જે એક્સપ્રેશન છે એ મારા વિડીયોમાં પણ દેખાય છે કે હું કોને મળું, અત્યારે શું કરું. અને હું જ્યારે સ્ટેજ ઉપર પણ જઈ રહી છું ત્યારે હું ફક્ત ને ફક્ત નીચે જોઈ રહી છું, કારણ કે મારામાં એ ક્ષમતા નથી કે હું એમની આંખમાં પણ જોઉં. હું નીચે જ જોઈ રહી છું. મને એમને અવોર્ડ આપ્યો, મેં આમ અવોર્ડ લીધો અને હું તમે કહો એના સામે હું જરાય પ્રિપેર્ડ નથી. હું ત્યાં આઈ વોઝ ધેર ટુ હેવ અ ગાલા ટાઈમ. આટલા મોટા ઇવેન્ટમાં મને ઇન્વાઇટ કરવામાં આવી છે. સો આઈ વોઝ ધેર ટુ હેવ ફન, એન્જોય, નવા લોકોને મળવાની હતી. એ વિચારીને જ હું ત્યાં ગઈ હતી. અવોર્ડ દૂર દૂર સુધી મારા મગજમાં નહોતો કે મને આજે અવોર્ડ મળશે કેવી રીતે. પણ અહીંના જે આઈ ગેસ ઇન્ડસ્ટ્રીના જે લોકો છે, મારા ફ્રેન્ડ્સ છે, મારા ફેમિલી છે, એ લોકોએ મારા માટે અવોર્ડ કદાચ મેનિફેસ્ટ કર્યો છે. કારણ કે એવરી વન વોઝ લાઈક યુ આર ગોઈંગ ટુ બ્રિંગ ઇટ હોમ, યુ આર ગોઈંગ ટુ ગેટ ઇટ. અને આઈ વોઝ જસ્ટ સ્માઇલિંગ, હા હા હા, ઓકે ઓકે. કોના સમ ખાવું?
ખવડાવું? અરે ઓકે, એ જો આગળ એ સવાલ આગળ લઈએ છીએ. પણ મેનિફેસ્ટેશનની વાત કરી છે તમે. ઓમ શાંતિ ઓમ શાહરૂખ ખાનની જ ફિલ્મ છે. મયુરપુરી આપણા ગુજરાતી, જેને ડાયલોગ લખેલા, ગીતો લખેલા, અને બહુ જાણીતો એમનો ડાયલોગ છે કે તમે જ્યારે કશુંક નક્કી કરો છો મેળવવાનું, તમારા જાગ્રત મનને તમે સૂચના આપો છો તો આખી તકદીર લાગી જાય છે તમને અપાવવા માટે. અને શાહરૂખ ખાનના બોલેલા ડાયલોગ, અને શાહરૂખ ખાન તમારી સામે હતા. તમે કીધું કે એ વખતે મને કશું જ ખબર નથી શું થઈ રહ્યું હતું. તો સમજવું છે કે ક્યાંય ભૂતકાળમાં એ પ્રકારની કલ્પના કરેલી કે એક સમયે શાહરૂખ ખાન અથવા તો બોલિવૂડનો કોઈ એવોર્ડ મળે તમને? મને અવોર્ડ મળશે મેં એવી પણ કોઈ કલ્પના નથી કરી, ફ્રેન્કલી. કારણ કે એટલે મેં આવું કંઈ ક્યારે વિચાર્યું જ નહોતું. કારણ કે અહીંથી જતાં પહેલાં તમે આ મેનિફેસ્ટની વાત કરો છો તો મને લોકો એ જ કહેતા હતા જાનકી મેનિફેસ્ટ કર, મેનિફેસ્ટેડ, કે આ કર. પણ યાર હું પણ એક રિયલ વર્લ્ડમાં જીવી રહી છું. મને પણ રિયાલિટી બધી ખબર છે દુનિયાની, કે દુનિયા કેવી રીતે ચાલે છે, કઈ રીતે બધું થાય છે. અને જે દિગ્ગજ કલાકાર, જે કો નોમિનીઝ હતા, એ લોકો સામે હજી સુધી તો આપણે ક્યાંય નથી. એટલે હું પર્સનલી માનું છું કે દે હેવ પ્રૂવ ધેમસેલ્વ્સ. તો એટલે આ અવોર્ડ પણ મારા માટે એક બહુ મોટી વસ્તુ છે. એક પેલું છે કે એક પેલું પુશ છે કે નાવ યુ નીડ ટુ વર્ક હાર્ડર ઓન યોર સેલ્ફ નાવ, કે હવે તને અવોર્ડ મળ્યો છે, નાવ યુ નીડ ટુ પ્રૂવ યોર સેલ્ફ મોર. તો એક મારા માટે અત્યારે આ વસ્તુ એક જવાબદારીની જેમ પણ બની ગઈ છે અત્યારે. અને આઈ ગેસ ધ પીપલ અરાઉન્ડ મી મેનિફેસ્ટેડ ઇટ ફોર મી. એન્ડ ઓફકોર્સ જે પ્રકારની ફિલ્મ એ લોકોએ બનાવી છે, મેકર્સે, જે રીતે કિરદાર લખવામાં આવ્યો છે, એ લોકોને પણ એક થેન્ક યુ કહેવા માગું છું કે આજે તમારા લોકો થકી, આજે કેડી સરે વશ બનાવી, એના થકી મારી જે આ જર્ની રહી છે. કારણ કે વશ પછી શૈતાન, અને શૈતાન પછી મને અવોર્ડ મળ્યો છે. એટલે કેડી દેવ છે, ભગવાન છે તમારા માટે. શૈતાન ફિલ્મ એટલા માટે બની કે કેડી અને કેડીની ટીમે વશ બનાવી. એમને છેલ્લો દિવસ બનાવી. એ પછી સારા દિવસોની શરૂઆત થઈ ઇન્ડસ્ટ્રીઝની, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સારા દિવસો શરૂ થયા. અને શૈતાન એટલા બની કે તમારા માટે કદાચ કેડી અને ટીમ ભગવાન છે આજે, એટલે શૈતાન બની. 100%. અને એ લોકોએ બોલિવૂડને વશમાં કર્યું કે તમારે રિમેક બનાવવી પડે છે. અને તમારું કાસ્ટિંગ થયું, એ પણ બહુ મોટી વાત છે. પછી નોમિનેશન આવે છે. મેનિફેસ્ટેશન કેમ નથી કરતા? મેનિફેસ્ટેશન મને લાગે છે મેં નાનપણમાં બહુ કરી લીધું હશે. કારણ કે આજે નાનપણમાં હું એઝ અ કિડ, આજે હું ઘણા છોકરાઓ જોઉં છું, હું પણ એવી જ હતી કે આજે હું પિક્ચરો જોઉં તો હું પણ આમ વિચારું કે હું આ પિક્ચરની હિરોઈન છું. હું પણ એ જ વિચારતી હતી કે હું આ ફિલ્મની હિરોઈન છું. જે પ્રકારના ડાન્સ ને બધું થાય તો હું એ જ વિચારું કે હું જ કરી રહી છું. અને એ સબકોન્શિયસલી કદાચ હું કરતી હોઈશ, નાની હોઈશ ત્યારે, જ્યારે આવી રીતના કોઈ અવોર્ડ શો થાય તો એવી રીતે કોઈ મિસ ઇન્ડિયાની મોમેન્ટ હોય તો એવું પ્રિટેન્ડ કરું કે ઓ માય ગોડ મને અવોર્ડ મળ્યો, એવી રીતે. એવું ક્યારે કરેલું? એટલે કયા સોંગને લઈને? કોનું સોંગ હતું, કઈ ફિલ્મ હતી, અને કેટલા નાના હતા? શાહરૂખ સરની ઓલમોસ્ટ બધી ફિલ્મ્સ તો આપણે બધાએ જોયેલી છે. એ ફિલ્મના જેટલા પણ કિરદારો છે, જેમ કે કલ હો ના હો છે, કે એમની ઘણી બધી, અને નોટ ઓનલી શાહરૂખ સરની ફિલ્મ, કરીના મેમની ફિલ્મ્સ, બધી બોલિવૂડની આપણી જે મોટી મોટી ફિલ્મો છે, આપણે બધા નાના હતા ત્યારે આમ એક એવું હોય, મને ઈચ્છા નથી કે, મને એવું જ હતું કે હું ત્યાં જ છું એમ. ટચવુડ ભાઈ, ટચવુડ, કે હું ત્યાં જ છું, હું તો અહીંયા જ છું એમ. અને એવી રીતે. અને મને નથી ખબર કે ક્યારે થશે, શું થશે, કઈ રીતે થશે. કો એક્ટર તરીકે પણ તમે મેનિફેસ્ટેશન નહીં કર્યું એ માની લઈએ, પણ ક્યાંક તમારી હાજરી એમની સાથે જેવી તમે એક કલ્પના કરી હશે. અને આઈફાના સ્ટેજ ઉપર તમે એમની સાથે હતા, શાહરૂખ ખાનની. શાહરૂખ ખાન બોડી લેંગ્વેજનું ખૂબ મહત્વ છે થિયેટરમાં, અને ખાસ તો ફિલ્મોમાં. બોડી લેંગ્વેજના આપણે તો પાઠ ભણીએ છીએ. એમનું જે બોડી લેંગ્વેજ છે એ તમને શું શીખવીને ગયું? એવોર્ડ તો તમને મળ્યો, પણ ત્યાં ઘણું બધું તમે લઈને શીખીને આવ્યા શાહરૂખ ખાન જોડે, જે કદાચ લોકો વર્ષો સુધી રાહ જુએ અને પૈસા આપે તો પણ ન મળે. તો શાહરૂખે શું તમને શીખવાડ્યું એના બોડી લેંગ્વેજથી? He was very calm, very composed, અને બહુ જ he was very gentle and chivalrous. જે આજકાલના એટલા બધા મેલ જે આ જનરેશન છે મે બી એટલી નથી, તો એ બહુ જ આમ કે આટલા મોટા દિગ્ગજ કલાકાર બનીને પણ he was comforting me on stage when he saw that I'm a bit nervous. He was like, don't worry, even I'm nervous, it's fine to be nervous. And he comforted me on the stage. અને પછી જ્યારે અમે લોકો એ મને નીચે
મૂકવા આવ્યા ત્યારે he was talking to me. He was like કે and don't worry, I've seen Shaitan, you are fantastic in the film, good luck for the future, all the best. And એમને આમ કર્યું, he gave me a nice warm hug અને then he went back on stage. કપાળ ઉપર જ્યારે તમને ચુંબન કર્યું એમને, તો એક પેલી ફાધરવાળી જે ફિલિંગ તમે કીધી હતી એના વિશે વાત કરો કે એક તમારા માટે મને લાગે સૌથી મોટો એવોર્ડ છે, અને હું પપ્પી શબ્દ વાપરીશ. યા આ પપ્પા મોમેન્ટ તમને મારા લાઈફની એટલા આપણે અમુક મોમેન્ટ્સ આપણે કહીએ ને કે આ ઠીક સુધી યાદ રાખવામાં આવશે, આ એક જીવનની એક મોમેન્ટ બની ગઈ છે. આ એવી મોમેન્ટ છે મારા માટે ફ્રેન્કલી, કારણ કે મેં તો ખાલી એમને હાથ મળાવવા માટે હાથ વધાર્યો હતો કે સર એટલે આમ, અને એમને એક વોર્મ સ્વીટ જેસ્ચર કર્યું, બહુ જ વોર્મ જેસ્ચર હતું એમનું. અને જ્યારે અને એ વખતે સાચું કહું તો હું સૂન મારી ગઈ હતી. આજે એમના વર્ડ્સ છે અત્યારે રિપ્લે થઈ રહ્યા છે મારા મગજમાં કે ઉતરતા આવું બોલ્યા હતા. મારા માટે બધું આજુબાજુનું પેલું મારા માટે ઓમ શાંતિ ઓમ મુમેન્ટ થઈ ગઈ હતી. અને આ વખતે હું શાહરુખ ખાન હતી કે હું આમ પેલી દીપિકા પાદુકોણને જોઈને જેવી રીતે થાય છે શાંતિ પ્રિયાને જોઈને હું થઈ ગઈ હતી એવી રીતે અંદરથી. પણ હું સ્ટેજ પર હતી એટલું બતાવી નથી શકતી એટલું, કારણ કે મારે પણ થોડુંક મારું રાખવું પડે ત્યાં એક બોડી લેંગ્વેજને એવી રીતે. અધરવાઇઝ હું પણ કદાચ આમ ફ્લેટ થઈ ગઈ હોત. એટલે જેમ કે અમે એવું કહી શકાય ને કે એમનો ડાયલોગ છે કે એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો. તો શાહરુખ ખાન જ્યારે કપાળ ઉપર તમને એક પ્રકારનો પ્રેમ વ્યક્ત કરે છે, એની કિંમત લોકોને શું કહેવી આપણે, બહુ કિંમતી છે તમારા માટે, બરાબર ને? હા. ઓરાની આપણે ઘણીવાર ચર્ચા કરીએ છીએ, વાઇબ્સની. હવે મને કહું આજે બેઠો છું તમારી જોડે, તમે મારી જોડે બેઠા, એક વાઇબ્સની આપલે થતી હશે જે ઇન્ટરવ્યૂમાં રિફ્લેક્ટ થશે. તો શાહરુખ ખાનને જ્યારે નજીકથી મળો છો અને આખી વાત તમે કરી છે, તમારા માટે દુનિયા આખી શૂન્ય થઈ ગઈ હતી, તમને ખબર નથી શું ચાલી રહ્યું છે. એ વાઇબ્સ અને ઓરા વિશે વાત કરો કે એમના વાઇબ્સ કેવા હતા? વેરી પોઝિટિવ. મેં તમને કીધું કામ કમ્પોઝડ, વેરી પોઝિટિવ, કમ્ફર્ટિંગ વાઇબ્સ આઈ સે, વેરી મચ કમ્ફર્ટિંગ. કારણ કે આજે આટલા દિગ્ગજ કલાકાર હોય તમે તો તમે થોડા ઇન્ટિમિડેટ થઈ જાઓ, યુ ફીલ થોડા વધારે નર્વસ થઈ જાઓ કદાચ. બટ ઇટ વોઝ વેરી કમ્ફર્ટિંગ. અને એવા વાઇબ્સ હોય તો ઇટ્સ વેરી, એટલે એ કેવા પ્રકારના માણસ હશે એમ કે એમના ઓરા જે છે, એમના જે વાઇબ્સ છે. કારણ કે મેં જોયા છે લોકોને ગાડા થતા, એ ખાલી આમ ચાલીને જાય અને જે નીચેના જે મોટા મોટા કલાકારોને પણ મેં આમ એમના માટે ક્રેઝી થતા જોયા છે. સો એ મસ્ટ, એટલે એમનું કેટલું આમ પેલું હશે, એન્ડ ઇટ વોઝ વેરી કમ્ફર્ટિંગ. હવે તમે કીધું કે તમારી જવાબદારી વધી ગઈ છે, બોલિવૂડમાંથી પણ ઓફર્સ આવશે, એપ્રોચ કરવાની વાત આવશે તો બંને સાઈડ એપ્રોચ થઈ શકે કદાચ જરૂર લાગે ત્યાં. હવે પછી એ લોકોને વશમાં કરવા માટે તમે કેટલા પ્રિપેર છો અને તમે હવે શું કરવાનો છો? કારણ કે બોલિવૂડનો એક રસ્તો ખુલ્યો છે તમારા માટે. યસ, એ તો ઓફકોર્સ મેં જ્યારે શૈતાન કરી હતી ત્યારે પણ, અને આઈ એમ વેઇટિંગ કે કોઈ સારી સ્ક્રિપ્ટ, કોઈ સારો રોલ મને મળે, અને આઈ એમ વર્કિંગ હાર્ડ ઓન દેટ વે રાઇટ નાઉ. આઈ કેન સે કે હું બસ મારી રીતે મારું કામ કરી રહી છું, એન્ડ આઈ ડોન્ટ નો વોટ વિલ ક્લિક, વોટ વિલ વર્ક ફોર મી નાઉ. અગેન તમે પેલું કહો છો કે એક ફ્લોમાં વહેવાનું છે આપણે. મેનિફેસ્ટેશન નહીં કરવાની ઈચ્છા જે તમારી છે, ન ખબર પડતા, તમે બહુ નથી કરતા, તમે નાનપણમાં કરેલું બધું. તો તમારા કોઈ મિત્રની તમે વાત કરતા હતા કે એમને કીધું કે ઈચ્છા એ દુઃખનું કારણ જર્ની છે, એના વિશે વાત કરો. હવે એ એમને બહુ સારી રીતે મને હંમેશા બહુ ટોક્યા છે મારા જે મિત્ર છે એમને કે ડોન્ટ એક્સપેક્ટ, કીપ વર્કિંગ, ડોન્ટ એક્સપેક્ટ, તું કર તારું કામ, તને યુ વિલ ગેટ ઇન ધી એન્ડ. એની તો એક્સપેક્ટ કરીશ અને તને નહીં મળે તો તું ઉપરથી વધારે દુઃખી થઈશ, અને એ જે તારું જે કામ છે એમાં ઉપરથી એ પણ અફેક્ટ કરશે. તો કંઈ આશા ના રાખ કે પિક્ચર કામ કરશે નહીં કરે, તું તારું કામ સારી રીતે કર બસ, પછી જે થવાનું હશે થશે. તને એ એકચ્યુઅલી એ બહુ સારું સેટિસ્ફેક્શન આપશે કે તે તારું કામ સારી રીતે કર્યું, કદાચ એ જ તારું બહુ મોટું અચીવમેન્ટ હશે. અને એ મેં થોડુંક લાવવાનો ટ્રાય કર્યો છે મારામાં કે એક્સપેક્ટેશન એનો ફાયદો થયો તમને? કરું. મેં કીધું ને હું નોમિનેશનમાં જ ખુશ થઈ ગઈ હતી બિલકુલ કે યાર નોમિનેશન મળ્યું, આઈ એમ હેપી, આ જ મારો અવોર્ડ છે, હું તો એમાં જ ખુશ થઈ ગઈ હતી. અને પછી આ જે ઘટના થઈ એ મેં તમને ના કીધું કે હવે આ ઘટના તો મારા સુધી રહેવાની છે છેલ્લે. તો એ મિત્રને ક્રેડિટ આપ્યું હોય તો નામ લઈ શકીએ? ના. ઓકે.
છેલ્લે તો ક્રેડિટ આપતા હોઈએ છીએ આપણે જ્યારે ફિલ્મ એટલે ઇન્ટરવ્યૂના એન્ડમાં એ જોશે તો ક્રેડિટ એમને ખબર જોઈએ. પડી જશે. ઓકે, તમને ખબર પડી જશે. પણ મને એટલી ખબર પડી તમારી અત્યાર સુધીની જર્ની જાણ્યા પછી, છેલ્લે આપણે અલ્ટિમેટલી માણસ છીએ. તમને કીધું કે આશા ન રાખો, કર્મ કરો અને છોડી દો ભગવાન ઉપર, ફળ મળશે. પણ ઈચ્છાઓ તો આપણી મરવાની નથી. ઈચ્છાઓ જો મરી જાય તો આપણે મરી જઈએ. શાહરૂખ સાથે કો એક્ટર તરીકે બોલિવૂડમાં કામ કરવું છે એવી ઈચ્છા છે? કોને ના હોય, કેમ નહીં, ઓફકોર્સ. કોઈ ઓફર આવી છે આ એવોર્ડ તો બહુ પછી? જ મોટી વાત થઈ ગઈ છે અત્યારે. ના, પણ હમણાં જો એ મોટી વાત લાગતી હતી, બહુ નાની થઈ ગઈ. તો એવું પણ બને કે આટલા દિવસમાં ઓફર આવી હશે કે નહીં મને ખબર નથી, એટલે જ મેં સવાલ કરી લીધો. લેટ્સ સી. મેનિફેસ્ટેશન કરીએ આપણે, અને પછી તમે શાહરૂખ સાથે કામ કરો પછી એક જુદો ઇન્ટરવ્યૂ કરીશું આપણે. સારું. એક સવાલ છે કે તમે ઘણી બધી વાતો કરી તમારી અત્યાર સુધીની જર્ની. તમે કીધું કે બસ થઈ ગયું, પણ એમનેમ થતું નથી. તો લોકોને એવું પણ હશે કે આ કોણ છે જાનકી બુડીવાલા, કરિયરની શરૂઆત ક્યારે થઈ હશે, તમારા વિશે લોકોએ વાંચ્યું છે, તમારા ઇન્ટરવ્યૂ જોયા હશે, એવું નથી કે તમારે બિલકુલ નહીં જાણ્યા હોય. પણ ક્યારથી આ એક શરૂઆત થયેલી ને આ ફિલ્ડમાં આવવાની તમારી શરૂઆત, આ જર્ની શરૂ કેવી રીતે થઈ? 2015માં કૃષ્ણદેવ યાજ્ઞિક, જેને તમે કહો છો કે એ એકચ્યુઅલી ગોડફાધર તરીકે એમને જોઈ શકું છું. કારણ કે મેં છેલ્લો દિવસનું ઓડિશન આપ્યું હતું 2015માં અભિષેક શાહ દ્વારા. અને એ ઓડિશન ખબર નહીં કેવું હતું, પણ કદાચ ઇટ વર્કડ. અને આઈ ગોટ છેલ્લો દિવસ. અને છેલ્લો દિવસ વખતે પણ આઈ ગેસ છેલ્લો દિવસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહીએ કે ડોન્ટ એક્સપેક્ટ. કારણ કે એ દરમિયાન જેટલા પણ એક્ટર્સ ફિલ્મ પર કામ કરતા હતા, દે વર જસ્ટ વર્કિંગ હાર્ડ એન્ડ દે વર એન્જોઈંગ ઇટ. નો વન લાઈક કોઈ અમારામાંથી કોઈ એક પણ હશે નહીં કે જેને એક્સપેક્ટ કર્યું હશે કે પિક્ચર આટલી મોટી મેગા બ્લોકબસ્ટર બનશે ગુજરાતમાં. આઈ કેન ગેરંટી દેટ. તો વી ઓલ વર્કડ, અમે કામ કર્યું, હેપીલી કામ કર્યું, વી ડીડ અર પાર્ટ, અને પછી વી લેફ્ટ કે ઓકે થશે હવે આગળ જે થવાનું હશે. સો દેટ ઇઝ ધ બિગેસ્ટ એક્ઝામ્પલ કે ત્યાંથી અમારી જર્ની સ્ટાર્ટ થઈને એના પછી મેં ફિલ્મ્સ કરી, અને ફિલ્મ્સ દરમિયાન જ હું થોડી ઘણી મેં પોતાના પર વર્ક કરવાનું ચાલુ કર્યું. ભાષા જે લેંગ્વેજ છે એના પર થોડુંક, કારણ કે મારી ગુજરાતી એટલી શુદ્ધ નથી જ્યારે હું ફિલ્મ્સમાં આવી જી. ત્યારે. અને થોડીક ભાષા પર કામ કરવાનું ચાલુ કર્યું. સેટ ઉપર રહીને મને જાણ થઈ કે ઓકે આવી રીતે પણ હોય, આવું પણ થાય. ને જે ઓફકોર્સ જે એક્ટર્સ જોડે મેં કામ કર્યું, જે દિગ્ગજ કલાકારો જોડે પણ મેં કામ કર્યું, એમના થકી પણ બહુ જાણવા મળ્યું, શીખવા મળ્યું કે આવી રીતે પણ થઈ શકે છે, આવું પણ થઈ શકે છે. એન્ડ દેટ્સ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ પોસ્ટ છેલ્લો દિવસ. અને પછી નાડી દોષ આવી, દેટ અગેન કોરોના પછી આવી, અને ઇટ ડીડ વન્ડર્સ ઇન લાઈક થિયેટર્સ. અને પછી વશ આવી. સો યા. વર્ષમાં તમને ઈજા પણ થઈ, ઘણી બધી વાતો કરી છે ભૂતકાળમાં, એટલી બધી તમે મહેનત કરી છે. સફળતાની બધા વાત કરે છે, પણ નિષ્ફળતાની ચર્ચા થવી જોઈએ. શાહરૂખ ખાન વતી એવોર્ડ સ્વીકારવો, ત્યાં સુધી પહોંચવામાં વચ્ચે શરૂઆતમાં ઓડિશનમાં રિજેક્શન આવ્યું હોય, ઓડિશનમાં બોલાવ્યા પછી કોઈ જવાબ ના આવ્યો હોય, એના વિશે કોઈ વાત કરી છે? મને તમારો સવાલ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ લાગ્યો. Thank you. કારણ કે આપણે હંમેશા સફળતાની જ વાત કરીએ છીએ. આજે આ અવોર્ડ મળ્યો એની જ આપણે વાત કરી રહ્યા છીએ. આપણે એ જ દેખાડીએ છીએ, આપણે હંમેશા આપણી જે સારી વસ્તુઓ એ દેખાડીએ છીએ, પણ જે નેગેટિવ સાઈડ હોય, જે ફેલિયર્સ છે આપણા થકી સુધી જ હોય છે, જે ઓડિયન્સને નથી ખબર હોતી કે અહીંયા તમને સેટબેક આવ્યો છે. વચ્ચે એક એવો સમય હતો જ્યારે મારી પાસે કામ નહોતું, અને આઈ વોઝ ઓફકોર્સ એ મારા માટે એક ધીરજ રાખવાનો સમય હતો કે અત્યારે કામ નથી મારી પાસે, હું શું કરીશ મને આગળ ખબર નથી. તે એવા પણ મોમેન્ટ્સ આવ્યા છે મારા જીવનમાં જે બહાર લોકોને નથી ખબર. અત્યારે વી ઓલ આર સીઈંગ કે ઓકે અવોર્ડ મળ્યો, આમના થકી મળ્યો, જે બહુ જ મોટી વસ્તુ છે, જેના અત્યારે હું એકચ્યુઅલી દિલથી બહુ જ આમ એક સન્માન, મારા માટે એક એવી મોમેન્ટ બની ગઈ છે જીવનની કે જે છપાઈ ગઈ છે મારા માટે. પણ એ જે તમે જેમ કીધું એ બહાર નથી આવ્યું, તો એવું નથી કે ખાલી સારી સારી વસ્તુઓ જ થઈ છે, ખરાબ વસ્તુઓ પણ એટલી થઈ છે જે
કોઈક સારી જે અંત સુધી પહોંચી ગયા હોય આપણે કોઈ પ્રોજેક્ટને લઈને અને એન્ડ મોમેન્ટ પર એ કદાચ પોસિબલ ના થાય, ક્યાં તો પછી આપણે કશેક પાછળ પડ્યા હોય કોઈક ઓડિશનમાં કે એવી રીતે, જે બહુ જ સારી વસ્તુ હોય, તેવા પણ ઘણા મોમેન્ટ્સ આવ્યા છે મારા જીવનમાં, જે ઓફકોર્સ બહાર નથી આવ્યા. મારો ઈરાદો ટ્વિસ્ટ કરવાનો નથી, પણ જો કહી શકાતું હોય તો કેટલાક કિસ્સામાં કોઈ ફિલ્મ તમને મળી હોય ને તમે કાં તમને ઓડિશનમાં જ મોકો ના મળ્યો હોય, છેક સુધી મોકો પછી તમને ફિલ્મ ના મળી હોય, તો બે પ્રકારના અનુભવ થયા હશે. એકમાં એવું લાગ્યું છે કે સારું થયું ના મળી ફિલ્મ, પછી માનો કે એ ફિલ્મ ન ચાલી હોય, અને કેટલાક કિસ્સામાં એવું પણ બન્યું હશે કે આ ફિલ્મનો ભાગ હોત તો વધારે સારું. તો એવી કઈ નામ લઈ શકાય એવું છે? નામ તો આપણે કદાચ નહીં જ લઈ શકીએ, પણ એવા ઘણા બધા ઓડિશન્સ છે જે આપણે એઝ એન એક્ટર પણ આપ્યા હોય, અને આપણને થાય પછી આપણે જ્યારે ફિલ્મ જોઈએ ત્યારે આપણે અરે મેં આ કેરેક્ટરનું તો ઓડિશન આપ્યું હતું, નાઈસ, ઓકે આ કેરેક્ટરે આવી રીતે જોતા હતા, આ જે રોલ છે આવી રીતે જોતા હતા જે મેકર્સ હતા એવી રીતે. એટલે આ બધા જે સેટબેક્સ છે ઓફકોર્સ એ તો રહેવાના છે એક એક્ટરના જીવનમાં. ઓકે. તો અને રિજેક્શનનું આ લોકો રીઝન આપતા હોય છે? ના, રિજેક્શનનું ક્યારે રીઝન ના હોય. પણ તમે જાતે સ્ક્રીન ઉપર જોઈને નક્કી કરો છો પોઝિટિવલી? ઓકે, હા, આપણે પ્રેક્ટિકલી આપણે વિચારીએ કે ઓકે આ એમને આવું જોઈતું હતું ને એમને આવું જોઈતું હતું, ઓકે, જે મારા માટે પણ એ શીખવાની વસ્તુ છે કે ઓકે આ કેરેક્ટર આવી રીતે પણ લોકો પરસીવ કરી રહ્યા છે, તો એવી રીતે મારે જો બીજા કેરેક્ટર મને કોઈ ઓફર થઈ રહ્યું છે તો એને કઈ રીતે અલગ અલગ વેમાં પરસીવ કરી શકું છું, જે એક શીખવાની જ વસ્તુ છે મારા માટે. તમારે કામ જોઈતું હતું પણ કામ નહોતું તમારી જોડે, એ કયો એ સમયગાળો કયો? એવા તો કેટલા છે, તમે એક્ટર્સને પૂછો, કોઈ પણ એક્ટરને પૂછો. ક્યારે તમારી પાસે કામ નહોતું અને કઈ ફિલ્મ પછી નહોતું? શેતાન પછી મેં એક ત્રિશા કરી ગુજરાતી ફિલ્મ, એના 1 મહિના પછી જ કરી હતી. એના પછી અત્યાર સુધી મેં કોઈ પ્રોજેક્ટ સાઇન નથી કર્યો, એ વાતને વર્ષ થઈ ગયો, પણ મેં હાલ જ વસ્તુનું શૂટ ખતમ કર્યું છે, તો એટલે હું એવું તો નહીં કહું કે મારી પાસે કામ નહોતું, પણ એક પીરિયડ આવે જ્યારે તમે કંઈ કરતા ના હો ત્યારે દેટ ઇઝ ધ પીરિયડ કે જ્યારે યુ હેવ ટુ નાઉ વર્ક ઓન યોર સેલ્ફ, યુ હેવ ટુ ગ્રૂમ યોર સેલ્ફ ઇન અ બેટર વે. તો એવા ઘણા પીરિયડ આવે છે. કોરોનાનો એક એવો સમય હતો જ્યારે એક આપણે એક્ટર્સ છે તો આપણા માટે એક વી આર બેસિકલી ફ્રીલાન્સર્સ, આપણું એવું કોઈ નથી કે ફિક્સ ઇન્કમ છે કોઈ મહિનાની. તો કોરોનાનો એક સમય હતો જ્યારે કોઈની પાસે કામ નહોતું, અને ફિલ્મ અમે લોકો શૂટ કરી દીધી હતી નાડી દોષ, જે હવે ક્યારે બહાર આવશે એ ખબર નથી. તો આઈ ટુ આસ્ક કેડી સર કે હવે ક્યારે તમે પ્લાન કરી રહ્યા છો, પિક્ચર ક્યારે રિલીઝ કરશો, તો કદાચ કોઈ જોઈને મને કોઈક કામ ઓફર કરે, તો એક આશા સાથે હું એમને પૂછતી હતી, અને એ વોઝ લાઈક વી વિલ ડુ ઇટ, આપણે કોઈક રાઈટ ટાઈમ શોધી રહ્યા છે, બસ જલ્દી કરશું આપણે. તો એ એવા સવાલ મેં એટલા માટે જાનકી કર્યો કે બહુ સમજવા જેવી વાત છે કે શેતાન પછી પણ એક વર્ષ પહેલા તમારું કામ નથી કર્યું તમે, એ વખતે જાત ઉપર જે કામ કરવાની વાત છે અથવા તો ધીરજ રાખવાની વાત છે, પોઝિટિવિટી, જાતે જ પોઝિટિવ રહેવાનું છે, જાતે જ પોતાની જાતને તૈયાર રાખવાની છે નેક્સ્ટ પ્રોજેક્ટ માટે. શું કરો છો આ સમયગાળા દરમિયાન? પોતાના પર વર્ક કરવાનું ચાલુ, જેમ કે કોઈ સ્પોર્ટ્સ ચાલુ કરી દઉં. તમે જ્યારે સ્પોર્ટ્સ ચાલુ કરો ત્યારે તમે એક નવી એનર્જી સાથે બહાર આવો, કે આજે મારી પાસે કામ નહોતું તો મેં ટેનિસ શીખવાનું ચાલુ કર્યું, એ ક્યાંક ને ક્યાંક કદાચ મને કોઈક ફિલ્મમાં કામ લાગી જશે. પછી ડાન્સ ક્લાસીસ, જે તમારા બોડી લેંગ્વેજ પર વર્ક. ફૂલ રેકેટ જે રીતે દીપિકાને ઓમ શાંતિ ઓમમાં કામ લાગ્યું હતું, સોરી કન્ટિન્યુ. ટેનિસ ખબર કે ટેનિસ મને ચકદે કર્યું હતું શાહરૂખ, એટલે ફ્યુચરમાં થઈ શકે નહીં પણ જી. તો એ કામ ડાન્સ એક એવું છે જે તમારા બોડીને તમારું ઓપન કરી દે. તો એક્ટર્સ માટે ડાન્સ બહુ મોટી વસ્તુ, એટલે બહુ હેલ્પફુલ વસ્તુ છે કે આજે તમારી બોડી લેંગ્વેજ એક ઓપન કરી દે. અને પછી બુક્સ વાંચવી અમુક મને ગમે છે, પણ અમુક જ, બહુ નહીં. અગાથા ક્રિસ્તીની જે બધી નોવેલ્સ હોય છે, મર્ડર મિસ્ટ્રીઝ હોય છે, એ હું અમુક વાર વાંચતી હોઉં છું, કારણ કે એનાથી મને મારે એ આદત પાડવી છે વાંચવાની, જેનાથી મને બુક્સ જો હું વાંચીશ અને મને એ મળશે કે ઓકે આવી રીતે લખાણ હોય, આ હોય, તો કદાચ એ મને કોઈ સ્ક્રિપ્ટમાં હેલ્પ કરી દેશે કે આ સ્ક્રિપ્ટ બહુ સરસ રીતે લખાયેલી છે, બહુ સુંદર સ્ક્રિપ્ટ છે, આ કરવી જોઈએ તારે એમ. કદાચ એ કોઈ બીજા માટે એ સ્ક્રિપ્ટ બહુ ઓકેશ હોય, પણ એ મારા માટે કદાચ કામ કરી જાય એ વસ્તુ. તો એ ત્યાં બુક્સ વાંચવી જોઈએ, અને ભાષા ઉપર કામ કરવાની મને હજી પણ જરૂર છે, અને હું એના પર વર્ક કરી રહી છું મારી રીતે પણ. સેલ્ફ સાથે તમે ડિસ્કશન કરો છો, તમે કીધું કે પોતાની જાત ઉપર કામ કરો છો, ત્યારે લિસ્ટ બનાવો છો કે આટલી આટલી તમારી ઉણપ છે, આ બાબતમાં તમે ખોટા છો,
અને ભૂલ સુધારવાની છે. હા, ઓકે. ઓફકોર્સ એ બધા બનાવે. આપણને ખબર હોય કે આપણી ક્યાં ખામી છે, આપણે ક્યાં પાછળ પડીએ છીએ. એ બધા બનાવતા હોય. એવી મારી પણ એક પર્સનલ લિસ્ટ છે કે મને ખબર છે કે ઓકે આ વસ્તુ મારે સુધારવાની બહુ જ જરૂર છે અને આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ ટુ વર્ક ઓન ઇટ. પછી આઈ ડોન્ટ વોન્ટ ટુ ફોર્સ માય સેલ્ફ ઓર પ્રેશર સ્ટ્રેસ નથી લેવો. આઈ વિલ વર્ક ઓન ઇટ. ઇફ ઇટ વિલ હેપન, ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. તમે સ્ટ્રેસ લેતા નથી અને તમે આમ તો ઘણી બધી વાતો કરી છે, પણ ક્યાંક ડિપ્રેશન ફીલ થાય પ્રકારની એક સ્થિતિ આવે છે તમે હોય કે ફિલ્મ સાથે જોડેલા કોઈ પણ લોકો હોય જ્યારે વચ્ચે કામ ના હોય? ડિપ્રેશન તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. ડિપ્રેશન નહીં, લો ફીલ કરવું? લો ફીલ તો આપણે ઇટ્સ વેરી નોર્મલ ફોર અ હ્યુમન ટુ ફીલ લો ઇન કોઈ સ્પેસિફિક ટાઈમમાં. તો એ તો બધા કરતા હોય અને એ તો ભાગ છે જીવનનો યાર. બિલકુલ ના, પણ સવાલ એટલા માટે કરું છું, ઇન્ટરવ્યુનો ભાગ એટલા માટે હોવો જોઈએ કે તમે બોલશો એ યુથ માટે અગત્યની વાત છે એ સાચી અને વાત. હા, એ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવાની છે, બરાબર ને? અલ્ટિમેટલી મેસેજ એવો મારે જોઈએ છે તમારે. યસ. કારણ કે આજે આપણે જેટલું પણ આપણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ એ બધા બધું થમ્સ અપ મોમેન્ટ્સ જ હોય છે આપણા જીવનની. પણ એ લોકોના જીવનની પણ જે સેટબેક્સ અને ફેલિયર્સ હોય છે ને એ એટલું બહાર નથી આવતું. એ લોકોનો પણ એક અલગ સંઘર્ષ રહ્યો હોય છે અને બધાના લાઈફમાં પોતપોતાનો એક અલગ સંઘર્ષ હોય છે. આજે કેટલા પણ એક્ટર્સ છે કે દે આર વેરી ગુડ, દે આર વેરી ફેન્ટાસ્ટિક, પણ એમનો પણ એક અલગ સંઘર્ષ જીવનમાં કશેક બીજી વસ્તુમાં ચાલી રહ્યો હોય. તેવા સેટબેક્સ બધાના લાઈફમાં હોય અને તમે જેમ કીધું યુથને એક આ બહુ સારો મેસેજ છે અને ખાસ કરીને જે આ જનરેશન, જે નવી જનરેશન આવી છે એમને આ બહુ સારો મેસેજ છે કે બહુ જલ્દી નિરાશ ના થતા થાવ. એ ફિલિંગ છે એને સિંકિંગ કરવા દો પોતાના, પણ એનાથી પછી થોડા ટાઈમ પછી મૂવ ઓન પણ થાવ. કારણ કે આજે મારા જીવનમાં પણ એક એવી એટલી મોટી મોમેન્ટ આવી છે ને પાછળ, જે મારા માટે બહુ મોટો સેટબેક હતો. એ હું એના વિશે વાત નથી કરવાની, બિલકુલ નહીં, જરૂર પણ એ નથી. મારા માટે બહુ જ અતિશય મોટો સેટબેક હતો જે એટલે મને બહુ જ, હું અંદરથી બહુ જ લો થઈ ગઈ હતી અને આઈ વોઝ વેરી અનહેપી ઇન દેટ મોમેન્ટ. અને રિજેક્શન રિજેક્શન અને ઇટ વોઝ લાઈક કાઇન્ડ ઓફ લાઈક નોટ આઈ ડિડન્ટ ડુ માય બેસ્ટ, હું એમ કહી શકું છું. તો આઈ વોઝ વેરી અપસેટ વિથ માય સેલ્ફ એ ટાઈમ પીરિયડમાં અને એમાંથી પછી આઈ હેવ ટુ કમ બેક. તો મેં થોડોક સમય પોતાને આપ્યો કે હા, યુ આર ફીલિંગ લો, ફીલ લો. ઇફ યુ આર ફીલિંગ સ્ટ્રેસ્ડ અબાઉટ ઇટ, ડુ દેટ, લઈ લે. તો તમે મોમેન્ટ જો એક્સેપ્ટ કરી લેશો કે ઓકે હવે આ થઈ ગયું છે, તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ કે તમને હેલ્પ કરશે આગળ વધવામાં. કે નાવ યુ એક્સેપ્ટેડ ઇટ, નાવ કમ ઓન, મૂવ ઓન ટુ નેક્સ્ટ થિંગ, ડુ સમથિંગ એલ્સ. એવી રીતે નિષ્ફળતામાં ટકી રહેવું અને સફળતા મેળવવી, ભગવાનને કેટલી ક્રેડિટ આપશો? પૂરેપૂરી 100% આપીશું. પૂરેપૂરી. કારણ કે આજે આટલા જો મને એમને સ્ટ્રોંગ બનાવી છે, આવા કપરા સમયમાં પણ એમને રહ્યા છે ક્યાંક ને ક્યાંક, અને એક નવી ઓપોર્ચ્યુનિટી મેં એક્સેપ્ટ કરી છે એ કપરો સમય, અને પછી એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે મારા માટે ઊભા રહ્યા છે દર વખતે. એક કૃષ્ણદેવ યાજ્ઞિક અને એક ભગવાન મારા માટે સરખા છે અત્યારે. બંનેમાં કૃષ્ણ છે. હા, બંને મારા માટે અત્યારે સરખા છે. સ્પિરિચ્યુઅલ તમે કેટલા છો? હા, હું અનહદ નહીં, પણ હા, હું એક એનર્જીમાં માનું છું, એક પોઝિટિવ એનર્જી. અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સ ઇઝ વર્કિંગ ફોર યુ સમવેર, હું એમાં માનું છું. શું કરો છો એના માટે? એ લોકો મેડિટેશન કરતા હોય છે, લોકો ધ્યાન કરતા હોય છે, લોકો નામ જપતા હોય છે. કારણ કે હું એવું માનું છું પર્સનલી, જેવું તમને થોડું કહી શકું, તમારાથી મોટો છું એટલા માટે, કે જ્યારે ચિદઘન શક્તિની વાત કરીએ છીએ, આપણે એક યુનિવર્સની વાત કરીએ છીએ, તો ભગવાન શબ્દ બોલવામાં આપણને કોઈ વાંધો ના હોવો જોઈએ, ભગવાન છે જ. છે જ. તો કયા ભગવાનમાં માનીએ છીએ અને શું કરો છો? કારણ કે એને આપણે ક્યારેક થેન્ક યુ કહેવું પડે ને, સવાર સાંજ આપણું શરીર ચલાવે છે, તો ભગવાનને થેન્ક યુ કઈ રીતે કહો છો? સારા કર્મો કરો, બસ લોકોની મદદ કરો, કોઈનું ખરાબ ના વિચારો અને કોઈના વચ્ચે ના આવો. કોઈનું સારું થતું હોય તો તમારે બસ એટલું કરવાનું છે. દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ યુ કેન ડૂ ઇન યોર લાઈફ. કારણ કે આજે ભગવાનને તો આપણે બધા રોજે થેન્ક યુ કહીએ જ છે, પણ ખાલી થેન્ક યુ કહેવાથી કંઈ ના થાય. યુ હેવ ટુ બી અ બેટર હ્યુમન બિંગ ઓલ્સો. તો ભગવાનને આપણે એક સારા રિક્વેસ્ટ કર્મો કરીએ કરો. કે મને તું એવો બનાવ, મને એવી બનાવ કે હું કમસે કમ તને ગમે એવું કામ કરું, કોઈને નુકસાન ના કરું, એવી જ તમે પ્રાર્થના કરો છો ભગવાનને.
બધાનું ભલું કરો બસ. બધાનું ભલું કરો. વાહ, તમારી સતત પડખે ઊભા રહેવાવાળા ઘણા લોકોને તમે યાદ કરો છો, બધી વાત કરો છો, પણ તમને કોઈ વશમાં લીધા છે પ્રેમની બાબતમાં, લાગણીની બાબતમાં? તમને કોઈ વશમાં? મારા મમ્મી પપ્પા, ઓકે, મારું બંનેને પરિવાર, ક્રેડિટ. મારું ફેમિલી, મારા કઝિન્સ, એવરીવન. આઈ એમ લાઈક ઇન ઓ ઓફ ઓલ ઓફ ધેમ રાઈટ નાઉ. મમ્મી પપ્પાનું શું નામ છે? ક્રેડિટ આપીએ આપણે. ભરત બુડીવાલા અને કાશ્મીરા બુડીવાલા. ઓકે, મને ટેવ નથી અમુક સવાલો કરવાની, મારા ઇન્ટરવ્યૂ લોકોએ જોયા છે, પણ કેટલાક લોકોને લાગશે કે દિનેશભાઈ તમે કેમ સવાલ ના કર્યો? ક્યાંક ને ક્યાંક મીડિયામાં ચાલતું હોય છે કે કોઈકને તમે ડેટ કરો છો તો તમને કોઈક ડેટ કરે છે, તમે કોઈના પ્રેમમાં છો, કોઈ તમારા પ્રેમમાં છે. મને નહીં ખબર, મારા અત્યારે મને સેમ, મને ના કંઈ સંભળાઈ રહ્યું છે, ના મને એકચ્યુઅલી સવાલ પણ સમજમાં નથી આવી રહ્યો એટલે. ઓકે, આઈ ડોન્ટ નો વોટ યુ આર ટોકિંગ અબાઉટ રાઈટ નાઉ. બિલકુલ બિલકુલ. અને મિત્રો, એક પત્રકાર તરીકે મારે એક કાઉન્ટર સવાલ ન કરવો જોઈએ, હું પણ નામ નહીં બોલું, દરેકનું પોતાનું અંગત જીવન હોય છે અને એક સમય આવશે ત્યારે એની પણ ચર્ચા કરીશું. 100%. પણ ફ્યુચરમાં તમારો ખૂબ સારો સમય આવે અને તમે જે ખાસ તો મને તમારી સ્પિરિચ્યુઆલિટીવાળી વાત બહુ ગમી છે. તમે કીધું કે તમને માણસ તરીકે ભગવાને જે રોલ આપ્યો છે એ રોલ અદ્ભુત રીતે નિભાવવાનો છે અને રોલ તમે નિભાવશો તો બાકીના રોલ બધા ફિલ્મોમાં તો આપણે સારી રીતે નિભાવી શકીશું. બેસ્ટ ઓફ લક ફ્યુચર માટે. થેન્ક યુ. અપકમિંગ પ્રોજેક્ટ વિશે કંઈક વાત કરી શકો, અથવા મેં કોઈ સવાલ ન કર્યો હોય અને તમારે કેવું હોય તો તમે કહી શકો ઓડિયન્સ. અપકમિંગ પ્રોજેક્ટમાં મેં જેમ હમણાં તમને કીધું કે હમણાં જ હું વસ્તુનું શૂટિંગ જસ્ટ અમે લોકોએ રાપ કર્યું છે, જે બહુ જ જલ્દી થિયેટર્સમાં પણ તમને જોવા મળશે. તો યા દેટ ઇઝ ધ વન લાઇન અપ દેટ આઈ હેવ રાઇટ નાઉ, વશ 2, લેવલ 2 actually, and damn crazy. Or it's going to be okay, I don't want to say much about it. It's going to be out soon. બિલકુલ, કંઈ પણ થઈ શકે, એનું રિમેક પણ બની શકે, અથવા તો એ પહેલાં બોલિવૂડમાંથી કોઈ બીજી ફિલ્મ પણ જાનકીને આપણે જોઈશું. ઘણી બધી વાતો કરી છે, બેસ્ટ ઓફ લક તો આપણે કહીશું, પણ પોતાનું એક લક અને સાથે મહેનત જે છે એ કામ કરતી હોય છે ને, એ ઘણી બધી વાતો આપણને કામ આવશે. પણ મારો ઈરાદો હંમેશા એવો રહ્યો છે કે ઇન્ટરવ્યૂમાંથી કશુંક આપણે શીખીએ અને મનોરંજનની દુનિયામાંથી આવે છે તો સાથે સાથે આપણને પ્રેરણા પણ મળી છે. અને જાનકીએ કહ્યું એ પ્રમાણે આપણે ધીરજ રાખવાની જરૂર છે. નિષ્ફળતા જ્યારે મળે છે ત્યારે પણ એકદમ શાંત રહેવાની જરૂર છે અને ભવિષ્યમાં એનો રસ્તો આપણને જે આગળ ભગવાન લઈ જવાનો છે, અલ્ટિમેટલી ભગવાન ડિરેક્ટર છે, એને જે સ્ક્રિપ્ટ છે એના સ્ક્રીન પ્લે પ્રમાણે આપણે એક્ટિંગ કરવાની છે અને ટોટલી એ આપણને વશમાં લે તો આપણે વશ થઈ જવાનું છે. જ્યારે ડિરેક્ટર આપણને એકવાર એને આપણે સરેન્ડર થવાનું હોય છે, તો ભગવાનને સરેન્ડર થઈએ તો આપણને આપણા ફિલ્મમાં સફળતા મળશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બહુ મજા આવી વાત કરી. થેન્ક યુ.